નમસ્કાર મિત્રો, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે. વર્ષો પહેલા આપણે વિચાર્યું પણ ન હતું કે એપલ જેવી પ્રીમિયમ કંપની પોતાના આઈફોન ભારતીય જમીન પર બનાવશે, પરંતુ મોદીજીના મેક ઇન ઇન્ડિયા વિઝનના કારણે આ શક્ય બન્યું છે. ભારત માત્ર આઈફોન જ નથી બનાવતું, પરંતુ વિશ્વના સૌથી મોટા નિકાસ કેન્દ્ર તરીકે ઊભું થયું છે. નાણાકીય વર્ષ 2022માં ભારતમાં આઈફોનનો કુલ નિકાસ $2 બિલિયન ની હતી, જે વધીને થોડાક જ વર્ષોમાં $10 બિલિયન સુધીની થઈ ગઈ. $2 બિલિયન થી લઈને $10 બિલિયન સુધીની સફર સામાન્ય નથી, પરંતુ એ 100% વૃદ્ધિ દર્શાવે છે. આજે આઈફોનના ઉત્પાદનમાં વધારો થયો એનો મતલબ એમ નથી કે માત્ર આર્થિક લાભ થયો છે, પરંતુ સ્થાનિક લાભમાં પણ વધારો થયો છે અને નિકાસ તેજ ગતિથી વધી રહ્યું છે. વિદેશી રોકાણ વધ્યું છે, 3.5 લાખથી વધારે લોકોને રોજગાર મળ્યા છે અને ભારત વૈશ્વિક ટેકનોલોજીના હબ તરીકે ઉભરાયું છે. આ માત્ર ફેક્ટરીઓ નથી, પરંતુ યુવાનો માટે નવી તક છે અને આર્થિક સ્વતંત્રતા તરફ ચાલવાનો માર્ગ છે. અને સૌથી મહત્વનું, ભારત વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. વિશ્વને શું સંદેશો ગયો આનાથી? કે ઇન્ડિયા ઇઝ કેપેબલ, ઇન્ડિયા ઇઝ રેડી એન્ડ ઇન્ડિયા કેન લીડ ધ વર્લ્ડ. મિત્રો, આ સફળતા પાછળની શક્તિ છે મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, વિઝનરી લીડરશિપ. આપણે પણ ગર્વથી કહીએ કે ભારતમાં બન્યું છે. કેમ લાગે છે મોદીજી દ્વારા આ બધું મુમકિન છે?